નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાઉણમ એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેશિંબરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ અદ્ભુત વિચારોનો સંગ્રહ છે. જે વિચાર કદાચ આપણે કરવા માટે બેસીએ તો વર્ષો સુધી પણ આપણને ન આવે એવો વિચાર બહુ સુંદર ભાષામાં, બહુ શોર્ટની અંદરમાં, બહુ ટૂંકાણની અંદરમાં, એ વળી પાછી સંસ્કૃતની દેવ ભાષાની અંદરમાં. એ જે ભણ્યા હોય ને એને ખબર પડે કે પોતાના વિચારને આટલા ટૂંકા શબ્દોની અંદરમાં કેવી રીતે રજૂ કરવો. પોતાના વિચારો બહુ બધા શબ્દોની અંદરમાં રજૂ કરવા સહેલા, પરંતુ માર્મિક શબ્દો, ઓછા શબ્દો, ટૂંકા શબ્દો અને અસરકારક શબ્દો એવી રીતે રજૂઆત કરવી એ ભલભલાને તકલીફ પડી જાય. જ્યારે આ આચાર્ય ભગવંતે જે ગ્રંથ બનાવ્યો છે 300 સૂત્રોનો ગ્રંથ નીતિ વાક્યામૃત, દુનિયાની અંદરમાં ઘણી નીતિઓ ચાલે છે. ચાણક્ય નીતિ પણ ચાલે, વિદુર નીતિ પણ ચાલે છે, કેટલી નીતિઓ છે. જૈન સાધુ શું માટે નથી કહેતો, પરંતુ આ મહાત્માનો ગ્રંથ વાંચ્યા પછી એમ થયું કે બધી જ નીતિના વાક્યોના ગ્રંથ કરતાં આ ગ્રંથ શિરમૂર લાગે. આમાં કયા વાક્યો નથી આપ્યા એ સવાલ છે. પરિવારના આપ્યા, વ્યક્તિના આપ્યા, જીવન બાબતની અંદરમાં આપ્યા, સ્વભાવની બાબતની અંદરમાં આપ્યા. એક વસ્તુઓના વાક્યો આમાંથી આપણને જોવા માટે મળે છે. આપણે ગઈકાલે એક વાક્ય જોયું હતું, એ વાક્ય ઉપર આપણે ગઈકાલે વિચારણા કરી. કેટલું સુંદરતમ વાક્ય વર્તમાન સમયની અંદરમાં કેટલું જરૂરી હતું કે કયો એવો ડાયો માણસ હોય કે સહજ રીતે જે કાર્ય પૂરું થતું હોય એને અસાધ્ય કેમ બનાવી નાખે. કેટલી મજાની વાત છે. ઘરની અંદરમાં થયેલી સમસ્યા, જીવનની અંદરમાં થયેલી ઉથલ-પાથલ, એનો તમે સહજ સ્વીકાર કરી લો ને, કેમ તમે આટલા બધા અકળાઈ જાઓ છો? સ્વીકાર નહીં કરો ત્યાં સુધી એ સમસ્યા તમને સમસ્યા લાગ્યા જ કરવાની. જેવો સ્વીકાર કરશો ને એટલે સમસ્યા આપોઆપ સમસ્યા નહીં લાગે. સ્વીકાર કરી લો, મારા પોતાના કર્મના કારણે આવ્યું, કોઈક એવું મારી જ ભૂલના કારણે આવ્યું, તો એક્સેપ્ટ કરી લેવાનું, સ્વીકાર કરી લેવાનું. સુખ સાધ્ય કાર્યને કૃચ્છ સાધ્ય અને અસાધ્ય કેમ બનાવવાનું. કેટલી અદ્ભુત વાત. કદાચ તમે મોટિવેશનલ સ્પીકર પાસે જાઓ ને તો કદાચ આવી વાતો જાણવા માટે ન મળે, અને કદાચ જાણવા માટે મળે પણ ખરી, તમારે 1000, 2000, 5000 રૂપિયાની ફી ભરવી પડે. આવા જીન શાસનના મહાપુરુષો અને અમારા જેવા સાધુઓ તમને ફ્રી ઓફ ચાર્જ મોટિવેશનલ સ્પીકર કરતાં પણ વધુ સુંદર આત્મલક્ષી વાતો, જીવનલક્ષી બાબતો, રોજના વ્યવહારલક્ષી બાબતો તમને આ પ્રવચન દ્વારા બતાવવાની અંદરમાં આવે. એટલે હું વારંવાર કહું છું કે આ બધા પ્રવચનો તમારા મિત્ર સર્કલમાં વધુને વધુ ફેલાવો. જેટલા પણ તમારા ગ્રુપ હોય ને એને કહો એક વખત આ પ્રવચનો સાંભળો. આ પ્રભુની અમૃત વાણી, આ જીન શાસનના મહાપુરુષોના આવા અદ્ભુત સુવાક્યો અને એની ઉપરનું આવું સુંદર વિવેચન એક વખત સાંભળો. સાંભળ્યા પછી ફરી વખત તમને કહેશે, જરૂર કહેશે, ભાઈ આ બધા પ્રવચન મોકલો ને, અથવા તો મને પ્રવચન ગ્રુપમાં એડ કરો ને, મને આ પ્રવચન રોજ તમારે મોકલવાનું. આમ કરતાં લગભગ 1.25 લાખથી 1.5 લાખ ઉપરના શ્રોતાઓ આ પ્રવચન ગ્રુપની અંદરમાં જોડાયા છે. ચલો આજે સૂત્ર નંબર 118. આવી આખી એક નવી રજૂઆત કરી છે. વર્તમાન સમયની અંદરમાં જોવા માટે મળે છે ને કે કોઈ પણ માણસો એકમત નથી થતા. બધા પરસ્પર એકબીજાના વિરોધની અંદરમાં જ આવે. એકે પોતાનો વિચાર રજૂ કર્યો, બીજો એનો વિરોધ કરે, બીજાએ વિચાર રજૂ કર્યો, ત્રીજો એનો વિરોધ કરે. તો આપણને ઘણીવાર થાય કે આ દેશ માટેની બાબત છે, સત્ય માટેની બાબત છે, તો એનો આટલો બધો વિરોધ કેમ? એક એક્ઝામ્પલ તરીકે જોવું હોય તો નરેન્દ્ર મોદી સાહેબ દેશના હિત ખાતર સંસદની અંદરમાં કોઈ પણ ઠરાવ કે કોઈ પણ ખરડો કે કોઈ પણ એક વાત જ્યારે પ્રસ્તાવિત કરે, રજૂ કરે, અથવા તો કોંગ્રેસ પક્ષ પણ કરી શકે, એવું નથી કે કોઈ એક જ પક્ષ કરે. તો એ વખતે વિરોધ પક્ષની અંદરમાં બેઠેલો જે પક્ષ હોય છે ને
એ સીધો જ એની સામે બગાવત કરશે, નહીં અમને માન્ય નથી, અમે આ નહીં સ્વીકારીએ, અમને આ પસંદ નથી. હવે ઘણીવાર એમ થાય કે આનું કોઈ વિરોધ કરવા જેવું છે જ નહીં. આ દેશ માટે બાબત છે, સર્વસામાન્ય બાબત છે, આવતીકાલના ભારતના ભવિષ્ય માટે બાબત છે, આ દેશના હિતની બાબત છે. તમે વિરોધ કેમ કરવાનો? બસ આ જ સૂત્રની અંદરમાં એ જ વાત બતાવી છે કે આવું કેમ થાય છે, જે આપણને ઘણીવાર થાય ને. હવે પરિવારની અંદરમાં પણ એક વ્યક્તિ હોય, સાચી વાત રજૂઆત કરે તો એના ઈર્ષાવાળો, એને નહીં પસંદ કરનારો વ્યક્તિ તરત જ એનો વિરોધ કરવાનું શરૂ કરી દેશે. હું આ તારી બાબત માટે સંમત નથી. બોલો કે ભાઈ આટલો ભલો વિચાર છે, સારો વિચાર છે, પરિવારના કલ્યાણ માટે વિચાર છે. ઘણીવાર તમે જુઓ સંઘોની મિટિંગ હોય ને, આવી મિટિંગો અમે ઘણી એટેન્ડ કરી છે. આપણા એક જૈન સંઘ હોય, એનું કમિટી બોર્ડ, એની જનરલ સભા, એની જનરલ બોડી જ્યારે ભેગી થાય, ટ્રસ્ટી ને અધ્યક્ષો જ્યારે ભેગા થાય, લગભગ ઝઘડા વગરની એક પણ મિટિંગ પૂરી ન થાય. લગભગ કહું છું, ઘણા સંઘોમાં પતિ પણ જતું હોય છે, પણ મોટા ભાગે અમે જોઈએ ને થોડો ઊંચો અવાજ તો થઈ જાય. તો બધા એક સંઘના ભેગા થયા છો, એક સંઘના કલ્યાણ માટે ભેગા થયા છો, એક સંઘના વિકાસ માટે ભેગા થયા છો, તમે એક જ સંઘના રહેવાસી છો, પછી આટલો બધો વિરોધ કેમ? કેમ આ વિરોધ કરવાની પરંપરા કેમ ચાલે છે? આ મહાત્મા 118 નંબરના સૂત્રની અંદરમાં આ જ વાત બતાવે છે. વિષમ પુરુષ સમૂહ દુર્લભમ એક સત્યમ. વિષમ પુરુષ સમૂહ દુર્લભમ એક સત્યમ. એનો મતલબ બતાવું છું. વિષમ એટલે પરસ્પર વિરોધી, પરસ્પરના દ્વેષી, પરસ્પરના ઈર્ષાળુ, પરસ્પર કોઈને કોઈ વાંધો વચકો હોય એવા પુરુષોના સમૂહને એક સત્ય, એક મત થવું બહુ દુર્લભ છે. એટલે કે પરસ્પર વિરોધી વિચારવાળા પુરુષોનું એક મત થવું બહુ દુર્લભતમ છે. ભલે મારો વિચાર અલગ છે, તમારો વિચાર અલગ છે, પણ જ્યારે દેશ હિતની વાત આવે, શાસનના હિતની વાત આવે, ધર્મના હિતની વાત આવે, આજે જુઓ એક તિથિ, બે તિથિ, અચલ ગજ, પાયચલ ગજ, ખત્તર ગજ, તપા ગજ, પછી એમાં પણ 3 હોય, 4 હોય. હજી આગળ વધીએ તો સ્થાનકવાસી, તેરાપંથી, બારાપંથી, જો આ બધા જ પોતપોતાના વિચારોને લઈને ચાલે છે. ચાલે, જેની જે મત પરંપરા અને જેને જે પરંપરા મળી છે, વાત એને મુબારક છે. પણ જ્યારે શાસન હિતની વાત આવે, દેશ હિતની વાત આવે, પણ બધાનું એક થવું અત્યારે કેટલું બધું દુર્લભ છે. કેવા શાસનના સરકતા સવાલો છે, કેટલી બધી સમસ્યાઓ છે, પાર વગરની સમસ્યાઓ છે. પણ એક તિથિ, બે તિથિના વચની જે આ ખાઈ એવી પૂરાઈ છે ને કે કોઈ એનાથી આગળ વિચારી જ નથી શકતું. બસ આ મહાત્મા આપણને એ જ કહે છે, વિષમ પુરુષ સમૂહ દુર્લભમ એક સત્યમ. એક સત્ય એટલે એક મત. બધા ભેગા થઈને એક મત થાય. ચલો ભાઈ, હવે આપણે આ કાર્ય બધાએ ભેગા થઈને કરવાનું છે, એક મત કરવું છે. અરે આ એક મત લેવા માટે તો જેટલા પણ શાસનના સંમેલનો ભરાયા, મુનિ સંમેલનો ભરાયા, 2044નું હોય કે 2019નું હોય, કેવા જેટલા પણ ભરાયા, એની પહેલાં પણ 100-150 વર્ષ પહેલાંના ભરાયા. દરેક મુનિ સંમેલનની અંદરમાં એક નવો પંથ, એક નવો વિરોધી સૂર, એક નવી કંઈક માન્યતા લઈને જુદા પડતા હોય છે. કેમ આવું કેમ થાય છે? કોક તો માણસો વિચારો કે કેમ બધા એક મત કેમ નથી થતા? આટલું શક્તિશાળી જીન શાસન, એની અંદરમાં રહેલા આવા પુણ્યશાળી આચાર્ય ભગવંતો, આવા મહાન સાધુ ભગવંતો, ઉત્તમ શ્રમણીય વર્ગ, શક્તિશાળી શાસનનો વર્ગ છે, સુખી સંપન્નતા છે, અદ્ભુત શ્રીમંતાઈ છે, આખા વિશ્વને ખરીદી શકે એવી તાકાત જૈનોની પાસે રહેલી છે, એટલો બેસુમાર પૈસો રહેલો છે, એવી પ્રતિભા છે, એવી પ્રજ્ઞા છે, એવા પુણ્યવાન માણસો છે, એવા પવિત્ર માણસો છે. આ બધું જ હોવા છતાં પણ જો જીન શાસન ટુકડે ટુકડાની અંદરમાં કેવું વહેંચાઈ ગયું, ટુકડે ટુકડે ગેંગ કેમ આવી બની ગઈ? હું કંઈક સારું કરવા જાઉં એટલે મારો વિરોધી વ્યક્તિ તરત જ કહેશે, નહીં આ બરોબર નથી, આ તમારે નથી કરવાનું. પછી એને મારો વિરોધ કર્યો ને એટલે હવે એને પણ સારી શરૂઆત કરી હોય ને તો પણ હું એનો વિરોધ કરીશ. કેમ? એને મારો વિરોધ કર્યો માટે મારે વિરોધ કરવાનો. હવે હું એ નહીં જોઉં કે ભાઈ શાસનના હિતમાં છે, શાસનના પક્ષમાં છે, શાસનના ફાયદામાં છે, ધર્મ, દેશ, સમુદાય, શાસન, પરિવાર, ગુરુ એના માટે કંઈક ફાયદાકારક છે, એવું એ નહીં જોઉં. એને મારો વિરોધ કર્યો તો ને એને મારી વાત અડકાવી એટલે મારે એની વાતને અડકાવવાની. બસ આ વિષમ પુરુષ સમૂહ દુર્લભમ એક સત્યમ. આવા વિષમ પુરુષો જે ભેગા થયા છે ને, અને એક વાત સમજી રાખજો, 3 શબ્દ સમજવા જેવા છે: વિષમતા, વિપરીતતા અને વિરોધિતા. વિષમતા, વિપરીતતા અને વિરોધિતા. હવે તમે જોજો, આપણા હાથની અંદરમાં 5 આંગળીઓ છે.
આ પાંચેય આંગળીઓ સમાન નથી, વિષમ છે, પણ સાથે ભેગી થઈને રહે છે ને, પોતપોતાનું કાર્ય બજાવી રહે છે. પૂજા કરવી હોય ત્યારે અનામિકા કામ લાગે, તિલક કરવું હોય ત્યારે અંગૂઠો કામ લાગે, ઈશારો કરવો હોય ત્યારે તર્જની કામ લાગે, ચપટી વગાડવી હોય તો અંગૂઠો અને મધ્યમાં કામ લાગે. જમવું છે તો પાંચે પાંચ આંગળી ભેગી થઈને જમે છે. કોઈ પણ ચીજ ઉપાડવી છે તો પાંચે આંગળી ભેગી થઈને ઉપાડે છે. વિષમતા છે ત્યાં પણ લગભગ વાંધો નથી આવતો. ભલે વિષમ છે પણ એકમત થઈને કામ કરે છે ને તો પણ ચાલી શકે છે, કોઈ જ વાંધો નથી આવતો. બીજા નંબરમાં શબ્દ આવે છે વિપરીતતા. હવે કેટલીક વસ્તુઓ છે ને વિપરીત હોય છે. વિપરીત એટલે જેમ કે પાણી દૂધની અંદરમાં ભરે છે તો આપણે દૂધ પી શકીએ છીએ, પણ પાણીની અંદરમાં તેલ ભરે ને તો આપણે નહીં પીએ. કેમ ભાઈ? એ જરા વિપરીત છે, એ યોગ્ય નથી. જેમ કે દરેક દૂધમાંથી ઘી નીકળે છે. હવે કોઈ વ્યક્તિ તમને દૂધવાળી રોટલી આપે, દૂધ ચોપડેલી રોટલી, તો આપણે ખાશું? આપણે નહીં ખાવીએ. બોલો કે ભાઈ ખાઈ લો ને, આ દૂધમાંથી ઘી નીકળે છે, હવે ઘી કાઢીને મારે લગાવું તો એના કરતાં મેં તમને દૂધ લગાવી આપ્યું, વાપરીશું આપણે? નહીં વાપરીએ. વિપરીત છે ભાઈ, એ યોગ્ય ન ગણાય. ભલે દૂધમાંથી ઘી નીકળતું હોય પણ ઘી જ લગાડાય, દૂધ ન લગાડાય. એવી રીતે વિપરીતતા પણ છે ને બહુ વાંધો નથી યાર, કદાચ એકાદ વખત ચાલી પણ જાય, પણ તકલીફ પડે છે વિરોધિતાની અંદરમાં. જ્યાં ત્યાં વિરોધ કરવો, બધી જ બાબતોને ઉલટી પકડવી, એને મારો વિરોધ કર્યો માટે મારે વિરોધ કરવાનો. આ અત્યારે એક તિથિ બે તિથિનો જે આ સરકતો સવાલ છે ને, એ વિષમતાના કારણે નથી, વિપરીતતાના કારણે નથી, વિરોધિતાના કારણે. હવે વિરોધી માણસ જ થઈ ગયું. અરે એક વ્યક્તિ એક તિથિ, ચાહે એક તિથિ હોય કે ચાહે બે તિથિ હોય, હું તો ઘણા લોકોને કહું છું ભાઈ હવે એક તિથિ બે તિથિ કરતાં અતિથિ બનો, આ છોડો. શાસનના બહુ મોટા સરકતા સવાલો છે, બહુ મોટી સમસ્યાઓ છે. જીન શાસનના દીકરા દીકરીઓ એવા ઉન્માર્ગે ચાલ્યા છે, એવા ઉન્માર્ગે ચાલ્યા છે કે તમે એક કલ્પના પણ નથી કરી શકતા. આપણે તિથિના પૂંછડા પકડીને બેઠેલા છીએ અને એ જ ઘરના સંતાનો, દીકરા દીકરીઓ તિથિ તો છોડો, એને ધર્મ સાથે લેવા દેવા નથી. હમણાં મને કેટલાક ભાઈઓ મળ્યા ગુજરાત તરફના એ ગામના, સ્પેશિયલ આ નવસારીમાં વંદન કરવા માટે આવ્યા. થોડા દિવસ પહેલા એને આવીને જે વાત કરી કે સાહેબ અમારા ગામની અંદરમાં એક તિથિ બે તિથિના જે ઝઘડા થયા, સાહેબ જે મારામારી થઈ, જે પોલીસ કેસ થયો, આખા અજયનો શબ્દ છે કે તમે જૈનો આવા ઝઘડો, તમે એક તિથિ બે તિથિ શું છે આ તમારું? શિયા સુન્ની જેવા તમારા ભેદ પડી ગયા, આવી મારામારી ચાલે. ક્યાં ગઈ આરાધના? ક્યાં ગઈ આમાં આરાધક ભાવ? ક્યાં ગયું આમાં ભવાંતરની ચિંતાઓ? ક્યાં ગઈ આમાં શાસ્ત્ર સાપેક્ષતા? ખાલી બોલવાની વાતો રહી, પ્રવચનની અંદરમાં કહેવાનું, પુસ્તકોની અંદરમાં લખવાનું, લોકોને સમજાવવાનું, અને આટલી પણ ઉદારતા જીવનમાં જોવા માટે ન મળે. ત્યારે આ મહાત્માનું આ વાક્ય આપણને તમાચા જેવું લાગે છે કે વિષમ પુરુષોનો સમૂહ જ્યાં ભેગો થયો હોય એને એકમત થવું હંમેશા દુર્લભ છે. વિષમ એટલે રાગ દ્વેષથી ભરેલા. તે મારો વિરોધ કર્યો એટલે મારે તારો વિરોધ કરવાનો. બસ પરસ્પર વિરોધના કારણે વિરોધ કરવાનો. વાત ખોટી છે એવું નથી કહેતા, વાત સાચી હોય છે. વર્ષો પહેલા મારા ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાએ એક વિચાર વહેતો મૂક્યો કે યુવાનો ઉપાસેમાં નથી આવતા. પરમ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજાના મનમાં વિચાર ઝૂક્યો, ભાનુ વિજય તું ભણેલો સાધુ છે, વેલ એજ્યુકેટેડ, તું ઇંગ્લિશનો પાવરફુલ સાધુ છે, તું નવા જમાનાનું વિચારી શકે એવો સાધુ છે, તો આ નવી પેઢીને ધર્મના માર્ગે જોડને. કેટલા દીકરા દીકરીઓ હજી ધર્મથી દૂર છે. અને એ વખતે શિબિરનો નવો કન્સેપ્ટ વિચાર્યો કે ચેલા ચાલુ પ્રવચન કરતાં એક શિબિરનો કન્સેપ્ટ આપીએ. વાત ભગવાન મહાવીરના શાસનની અને ધર્મની જ કરવાની છે, પણ એને એક નવી રીતે રજૂ કરીએ. બસ આ વાત મૂકી નથી. અને એટલો બધો ભયંકર વિરોધ બસ શબ્દોના કારણે. અમે અત્યારે હું આજે તમને પ્રવચન આપું છું ને, એ નવસારી તપોવનમાં બેસીને પ્રવચન આપું છું. નવસારી જે ગામ છે એમાં તપોવન બનાવ્યું છે. પૂજ્યપાદ ચંદ્રશેખર વિજયજી મહારાજાએ આ બનાવેલું તપોવન. આજે 300 છોકરાઓ અહીંયા ભણે છે. સંસ્કારધામ છે, અદ્ભુત સંસ્કારોનું વાતાવરણ છે. જંગલની અંદરમાં આવીને બેઠા હોય એવું લાગે. સવારના પોરમાં મોરના અવાજ, કોયલોના અવાજ, આમ ઉપાસેની સામે આવીને મોર રમે. એ લોકોને કોઈ ડર નથી. અહીંયા એમ લાગે કે અભયારણ્ય જેવું છે. ચારેકો લીમડાના ઝાડ, ઊંચા ઊંચા ઝાડ, ચીકુની વાડીઓ, અને એમ લાગે કે જાણે આપણે કોઈ જંગલની અંદરમાં, કોઈ રિસોર્ટની અંદરમાં રહેવા માટે આવ્યા છે. આવું અદ્ભુત તપોવનનું સુંદરતમ વાતાવરણ. હવે આ તપોવન જ્યારે બનાવવાનું હતું ને ત્યારે એનો એટલો ભયંકર વિરોધ થયો હતો કે ન પૂછો વાત. આમ હું તમને શબ્દો દ્વારા ન કહી શકું. એક વર્ગ દ્વારા તપોવનનો જે વિરોધ થવાની અંદરમાં આવ્યો છે, બાકી
પૂજ્યપાદ ચંદ્રશેખર વિજય માસેમની ઈચ્છા હતી કે હિન્દુસ્તાનના ગામડે ગામડે, હિન્દુસ્તાનના શહેરે શહેરે, હર હિન્દુસ્તાનના એક એક નગરની અંદરમાં આવા એક તપોવનો ખોલું, સંસ્કારોની પાઠશાળા ખોલું અને બાળકોને નાની ઉંમરથી સંસ્કરિત કરું અને એની આખી જીવનની કાયા બદલી નાખું. એટલીસ્ટ એ પાક્કો જૈન ધર્મી તો બને, મજબૂત જૈન ધર્મનો અવલંબી તો બને, દેશદાજ, શાસનદાજ, ધર્મદાજ, પરિવારનો સુરક્ષા, પ્રભુનો ભક્ત બને, આવી ભાવના હતી. પણ આ એક અમદાવાદ અને નવસારી તપોવન ખોલવાની અંદરમાં તો સાહેબને પરસેવો પડી ગયો. એટલો બધો વિરોધ, એટલો બધો વિરોધ. હું તમને કહું છું કેમ વિરોધ કરવાનો, પણ એક મત કેમ નહીં બની આપણે? શાસનના ઉત્કર્ષ માટે આ પ્રવૃત્તિ હતી. આ તપોવનની અંદરમાં અમે આવીએ છીએ ને જ્યારે પણ એક પણ તપોવનમાં એક પણ જગ્યાએ ચંદ્રશેખર વિજય માસે પોતાની તકતીઓ નથી મૂકી. કેવા નિષ્પૃહ મહાત્મા, અબજો રૂપિયાના કામ કરાવડાવ્યા, પણ નિષ્પૃહ શિરોમણી એ કે પોતાના નામ માટે કરતા હતા આ કામ. એમના એક દાજ હતી, સંસ્કૃતિની દાજ, કે નાના બાળકોને નાની ઉંમરથી તૈયાર કરીએ તો ધીરે ધીરે કરતાં કરતાં રાષ્ટ્રનો રખેવાર બને, ધર્મનો રક્ષક બને, પરિવારનો ચાહક બને. આ બધી એમની ભાવના હતી અને એના માટે એવા થકવી નાખ્યા, એવા હેરાન કરી નાખ્યા કે 2 તપોવન ખોલીને સાહેબે સંતોષ માન્યો. બાકી જો હિન્દુસ્તાનના ગામડે ગામડે તપોવન હોત ને, આની પહેલાંની વાત કરું, પૂજ્યપાદ વલ્લભ સુરીશ્વરજી મહારાજા એ જમાનાની અંદરમાં જ્યારે એજ્યુકેશનનું મહત્વ એ સમજી ચૂકેલા હતા, જ્યારે ક્રિશ્ચન મિશનરીઓએ લાઇનબંધ સ્કૂલો શરૂ કરી નાખી હતી, સેન્ટ ઝેવિયર સ્કૂલો, જાતની સ્કૂલો, એટલી મોટી સ્કૂલોની શરૂઆત કરેલી. અને આ લોકોનું ષડયંત્ર પૂજ્યપાદ વલ્લભ સુરીશ્વરજી સાહેબ સમજી ગયા હતા કે આ ક્રિશ્ચનો આપણા જ બાળકોને એમની સ્કૂલમાં ભણવા માટે બોલાવી અને ધીરે ધીરે એ લોકોને ક્રિશ્ચિયાનિટીનો રંગ લગાવી દેશે. અને લાગી ગયો છે. એ બાળકો આપણા ધર્મથી વિરુદ્ધ બન્યા, ધર્મના વિમુખ બન્યા. આપણને કે તમારા ધર્મમાં ઝઘડા છે, તમારો ધર્મ કે એમ ના કે આપણા ધર્મમાં ઝઘડા છે. આવા બોલનારા યુવા યુવતીઓને મેં સાંભળ્યા છે. શું તમારા ધર્મમાં છે? ઝઘડ્યા જ કરવાના, સંવત્સરી પતિક્રમણ પણ ઝઘડવાનું, સંતિકર્મ બોલો કે ન બોલો એના માટે ઝઘડવાનું. અરે બધા માટે ઝઘડા કરવાના. હવે શત્રુંજયની યાત્રા ક્યારે કરવી એના માટે પણ 2 દિવસ આવે. સંવત્સરી પતિક્રમણ ક્યારે કરવું એના માટે પણ 2 દિવસ આવે. અરે પોષ દશમીના અઠ્ઠમ ક્યારે કરવા એના માટે પણ 2 દિવસ આવે. 14ની આરાધના ક્યારે કરવી એના માટે પણ 2 દિવસ આવે. અરે ચોમાસુનું પરિવર્તન ક્યારે કરવું એના માટે પણ 2 દિવસ આવે. ભાઈ એકમત ક્યારે પણ નહીં થાય જૈન સંઘ. ક્યારે પણ આપણે એકમત થઈને વિચારીશું નહીં કે આ યુવા પેઢીનું શું થશે. આપણા ઝઘડાના કારણે યુવા પેઢી વિમુખ બની, દૂર ભાગી ગઈ, દૂર ચાલી ગઈ. કઈ એને પડી નથી ધર્મ કરવાની. અને આપણે તિથિના પૂછડા પકડીને એવા બેઠા છો, એવા જઈને બેઠેલા છો, જ્યાં સુધી આ જૂના મતના વિચારોવાળા નહીં જાય ને આ દુનિયામાંથી, ત્યાં સુધી આ શાસનનો ઉદ્ધાર નથી થવાનો. કદાચ તમને મારી વાત કડવી લાગશે, કેટલાક લોકોને મરચા જેવી લાગશે, કેટલાક લોકો આના માટે વિરોધ પણ કરશે, પણ જે હકીકત છે, વિષમ પુરુષ સમૂહ દુર્લભમ એકમતમ. એક મત થવું એ વિષમ સ્વભાવ ધરાવનારા પુરુષો માટે દુર્લભતમ થવાનું. કેમ તમે વિષમ બનો છો? સીધા બનો ને ભાઈ, સીધા નજરે જોવો ને. 1 તિથિ 2 તિથિના ચશ્મા ઉતારીને શાસનની વાતોને જોવો. આવતીકાલે મેં પણ કોઈ નવો પ્રયોગ કરાવડાવ્યો, એટલે કયા સમુદાયનો સાધુ કરે છે પહેલાં એ જોવાનું. હમણાં ગોપીપુરાના ઉદ્ધારની વાત ચાલે છે સુરતની અંદરમાં, કે આખા ગોપીપુરાનો ઉદ્ધાર કરવો, એને ફરતી કિલ્લેબંધી કરવી, એને જેવી રીતે સરકારે બધી જગ્યાની અંદરમાં બનાવ્યું છે એવી રીતે આપણે પણ બનાવવું. આપણા ગોપીપુરાના જે 50, 60, 70 જિનાલયો છે એને સુરક્ષિત કરી આવરી લઈ આખો એક કિલ્લો બનાવો. છે બહુ લાંબી યોજના છે, કદાચ મુશ્કેલ યોજના. જો અશક્ય તો નથી જ, મુશ્કેલ છે. જૈન સંઘ ધારે તો ચપટીની અંદરમાં આ યોજના પૂરી કરી શકે. એના માટે પણ વિરોધ. કોના માટે આપણે વિરોધ નહીં કરીએ એ તો બતાવો. માત્ર સમુદાય જોઈશું, માત્ર ગચ્છ અને પક્ષને જોયા કરીશું, માત્ર તિથિની નજરમાં નાખી અને જિંદગી જીવીશું. શાસન કોઈ કેન્દ્રમાં જ નથી આવતું. ધર્મ, શાસન, પરમાત્માના શાસનનો અભ્યુદય, આ કોઈ વિચાર જ નથી. બધી જગ્યાની અંદરમાં વિરોધ કરવાનો. હું તો છે ને નાની ઉંમરથી જોતો આવ્યો છું કે કઈ બાબતનો વિરોધ નથી થયો એ સવાલ છે. પુસ્તક લખ્યા એનો વિરોધ, કંઈક નવી પ્રવૃત્તિ કરી એનો વિરોધ. આ પૂજ્યપાદ વલ્લભ સુરીશ્વરજી મહારાજને જો એવો સપોર્ટ મળ્યો હોત ને તો આજે એમને મહાવીર વિદ્યાલય હિન્દુસ્તાનના ગામડે ગામડે ખોલી નાખી હોત. આજે જો આનંદમાં છે, વલ્લભ વિદ્યાનગરની અંદરમાં છે, મુંબઈની અંદરમાં છે, સુરતની અંદરમાં હમણાં ખોલી છે લેડીઝ છોકરીઓ માટેની. કેવી આશીર્વાદ સમાન પુરવાર થાય છે. એ જમાનાની અંદરમાં પૂજ્યપાદ વલ્લભ સુરીશ્વરજી મહારાજ ચેતી ગયા હતા કે આ ક્રિશ્ચનો આપણા જ બાળકોને આપણા પૈસે નાસ્તિક શિરોમણી બનાવશે, સંસ્કારોથી ભ્રષ્ટ બનાવશે. આ કો એજ્યુકેશન
છોકરા છોકરીઓને સાથે બેસાડીને ભણાવવાનું. દીકરા દીકરીઓને નાની ઉંમરથી પાયમાલ બનાવશે, ભ્રષ્ટ બનાવશે. એ લોકોના સિયલ ચૂંથાઈ જવાના. અને થઈ રહેલું છે, જોઈ લો, બે રોકટોક ચાલે છે. ભયંકર ભયંકર હાલતો થાય છે. આપણી દીકરીઓ એટલી ભોળી બને છે અને વિધર્મીઓના સકંજાની અંદરમાં આસાનીથી ફસાઈ જાય છે. તમે સાંભળ્યું, એક પણ વિધર્મીની દીકરી હિન્દુ દ્વારા વટલાઈ હોય, ભોરવાઈ ગઈ હોય. અને કેમ અહીંયા 40,000 50,000 સંખ્યાની છોકરીઓના વિડીયો મળે છે એક એક મુસલમાનના વિડીયોમાંથી, એક એક મુસલમાનના મોબાઈલમાંથી. તમે કહેતા તો તમને એવા 50 વિડીયો મોકલી આપું, બધા મને જોવા માટે મોકલે છે. ગુરુદેવ, આપ જે પ્રવચનમાં કહો છો એ જ ઘટનાઓ બને છે, પાર વગરની ઘટનાઓ બને છે. ખાલી યુપીમાંથી પકડાયેલો સિંગુર બાબા, એને એકલાએ 15,000 હિન્દુ યુવતીઓને વટલાવી છે. એને એકલાએ. હમણાં ભોપાલમાંથી પકડાયેલો મુસલમાન છોકરો, એના મોબાઈલમાંથી 40,000 અશ્લીલ વિડીયો પકડાયા છે હિન્દુ છોકરીઓના. 40,000. દુબારા સુન લો, 14,000. હવે આ સંસ્કારોની જો ગરિમા નહીં જાળવીએ, આ રીતે એજ્યુકેશન જો ચાલ્યા જ કરશે, કેટલું નુકસાન થવાનું. અને એ જમાનાની અંદરમાં પૂજ્યપાલ વલ્લભ સુરીશ્વરજી મારા સાહેબ બીડું લઈને બેઠા હતા. ભાઈ, હું તમને કહું, આવતીકાલે એજ્યુકેશન જરૂરી પડશે. હવે આજે આપણે સ્કૂલો બનાવવા માટે પડાપડી કરીએ છીએ. જો કેટલા લોકો સમુદાયવાળા સ્કૂલો શરૂ કરે છે, તો એ વખતે ભાઈ શું ખોટા હતા વલ્લભ સુરી મહારાજ? પણ જૈન સંઘને વિરોધ સિવાય કશું આવડ્યું જ નથી. કેટલાક વર્ગ એવો છે, કેટલો પક્ષ એવો છે જે માત્ર વિરોધ કરવા માટે જ જન્મ્યો છે. સર્જન તો કશું કરવું નથી, માત્ર ને માત્ર વિરોધ કરવાનો. તો એકમત ક્યારે બનશો? ક્યારે બનશો? બહુ વ્યથાકારક આ સૂત્ર છે. આ મહાત્માએ આપણી દુખતી નસ પકડી છે કે વિષમ પુરુષ સમૂહ દુર્લભમ એકમતમ. વિષમ પુરુષોનો સમૂહ જ્યારે ભેગો થાય છે ને, ત્યારે એ લોકોને એક મત દુર્લભ થઈ જાય છે. એટલે પરસ્પર વિરોધી વિચારવાળા પુરુષોનું એક મત થવું અતિ દુર્લભ છે. હું તો ઘણા લોકોને કહું છું, જેટલા પણ આચાર્ય ભગવંતો મળે ને, હું તો એને કહું, સાહેબ હું તો બહુ નાનો આચાર્ય છું, હજી હમણાં નવો આચાર્ય બન્યો છું. હજી તો મને આચાર્ય બનાને 7 થી 8 મહિના થયા છે. સાહેબ, આપ તો બધા જૂના આચાર્ય ભગવાન છો, મોટા નામ ધરાવો છો. હું તો એક તિથિવાળાને પણ કહું છું, 2 તિથિવાળાને કહું છું, સાહેબ ઓનલી 5 વર્ષ, વધારે નહીં. સાહેબ, હાથ જોડીને વિનંતી કરું, માત્ર 5 વર્ષ માટે આપણે બધા જ પરસ્પર વિરોધી વિચારોને સાઈડમાં મૂકી દઈએ અને માત્ર શાસનલક્ષી જો વિચાર સારો હોય એને ઉપાડીએ. મેં એ બીડું ઉપાડ્યું, તમારે મને સપોર્ટ આપવાનો. તમે એ કાર્ય શાસનલક્ષી કર્યું તો મારે તમને સપોર્ટ આપવાનો. માત્ર શાસનના અભ્યુદય માટે માત્ર 5 વર્ષ ફાળવો ને 5 વર્ષ, હું તમને કહું, ચંદ્ર ઉપર આપણો ઝંડો લહેરાઈ જાય, ચાંદ ઉપર. એવી તાકાત છે જીન શાસનની અંદરમાં. અદ્ભુત પ્રવચનકાર મહાપુરુષો છે આપણી અંદરમાં. ભલભલા મોટિવેશનના છક્કા છોડાવીને, ભલભલા કથાકારક બાબુઓને ઝાંખા પાડીને એવા મહાન પ્રવચનકાર મહાપુરુષો આપણામાં ત્યાં છે. એવા અદ્ભુત મહાત્માઓ છે, એવા હોશિયારતમ સાધ્વીજી ભગવંતો છે, મહાન તપસ્વી. પૈસો તો બેસુમાર છે, બેસુમાર પૈસો છે. પાડીટનાની અંદરમાં જુઓ, ચોમાસા થશે, કરોડો રૂપિયાના ખર્ચા થઈ જવાના. ચોમાસા કરવા ખોટા નથી. એમ તો આવતી સાલ ચોમાસું અમારું પણ પાલીટનાની અંદરમાં જ છે, પણ બિનજરૂરી ખર્ચા, ડેકોરેશન ભક્કા કરવાના, અને કરોડો રૂપિયા માત્ર ને માત્ર ડેકોરેશનમાં ખર્ચાઈ જાય. આખું નાખું ગિરિરાજ ઊભો કરે, આખી નાખે ઉપરનું નવું જિનાલય નીચે ઊભું કરે, આદિનાથ દાદાનું જિનાલય નીચે બનાવે, 4 મહિના પછી તોડી નાખવાનું. ભાઈ, આ બધું શું કામ કરવી જરૂરી છે? જરૂરી છે ત્યાં કરોડો રૂપિયા વાપરો ને આપણા બાળકોને સંસ્કાર માટે. એ લોકોની સ્કૂલની ફીસ નથી મળતી. કેટલાક લોકોને એના માટે ધર્મ પરિવર્તન કરવું પડે છે. આવી ભયંકર હાલત છે. અને હજી આપણે તિથિ ગચ્છ પક્ષ અને એ બધું લઈને બેસી જઈશું. એક મત થવું દુર્લભ છે વિષમ પુરુષ સ્વભાવવાળા માણસોનો. જે વિષમના બદલે સીધા બની જાય ને, માત્ર શાસનને કેન્દ્રમાં રાખો. હું તો તમને પણ કહું છું કે તમે પણ જે પણ મહાત્મા મળે ને એમને હાથ જોડીને કહો, સાહેબ આ બધું જ ભૂલી જાઓ, માત્ર 5 વર્ષ માટે, વધારે નહીં. પછી તમારે જે વિરોધ કરવો એ કરજો. 5 વર્ષ શાસનલક્ષી જે પણ કોઈ પણ મહાત્મા કાર્ય કરે છે, કોઈ પણ સમુદાયના હોય, કોઈ પણ ગચ્છના હોય, કોઈ પણ પક્ષના હોય, કોઈ પણ સંપ્રદાયના હોય, એમને આપણે ટેકો આપવાનો. શાસનલક્ષી કાર્ય થતું હોય તો એનાથી શાસનને સપોર્ટ મળે, શાસનનો અભ્યુદય થાય, શાસનની પ્રભાવના થાય, શાસનની ધર્મ ધજા લહેરાય. એ તો કે ભાઈ તું જાણે તારું તું કામ જાણે. હું એને કહું છું કે તમે આજે મારો વિરોધ કરો છો ને, આવતીકાલે હું તમારો વિરોધ કરીશ, પછી તમે મારો વિરોધ કરશો, પછી મારા ચેલાને ખબર પડશે કે એને મારા ગુરુનો વિરોધ કરેલો હતો, એટલે આપણે પણ એનો વિરોધ કરવાનો. પછી એ તમારા કાર્યને નહીં જોવે, એ તમને જોઈને વિરોધ કરશે.
હું જોઉં છું કાર્ય જોવો ને ભાઈ. શું કામ તમે સમુદાય ગચ્છ પક્ષને જોવો છો? એ સમુદાય પહેલા તમારો વિરોધ કરેલો હતો, કર્યો હશે, એટલી ઉદારતા રાખો ને. આવા એકમત ક્યારે બનીશું આપણે? આ પ્રવચન જો ફાવે ને તો એક એક વ્યક્તિને મોકલજો, હિન્દુસ્તાનના સમગ્ર જૈનોના ઘર સુધીમાં. અને આવી ભૂલ જીવનમાં ક્યારે પણ નહીં કરતા. ભલે તમે એક તિથિના હો કે 2 તિથિના હો, એમાં કોઈ જ વાંધો નથી. ભલે તમે તપા ગચના હો, ખતર ગચના હો, પાયચલ ગચના હો કે અચલ ગચના હો, કોઈ જ વાંધો નથી. તમે તેરાપંથી હો, સ્થાનકવાસી હો કે બારાપંથી હો, કુછ ભી તકલીફ નહીં. તમે 3 થોઈના છો, 4 થોઈના છો, કોઈ તકલીફ નથી. માત્ર એટલું નક્કી કરો કે શાસનમાં અભ્યુદયલક્ષી જે પણ કાર્ય હોય એમાં હું ક્યારે વિરોધ નહીં કરું. અને વિરોધ કરનારને સમજાવી છે, ભાઈ આમાં શું વિરોધ કરવા જેવું છે? શિબિરો કરવા દો ને, જેટલી થાય એટલી વધુ સારું છે. આ ગોપીપુરાનો ઉદ્ધાર થવા દો ને ભાઈ. શું કામ વિરોધ કરવાનો? શું કામ આપણે પત્રો લખવાના કે ભાઈ તમે દેવ દવેના પૈસા નહીં લખાવતા, દેવ દવેના પૈસા નહીં લખાવતા? પણ બસ શાસનનું અભ્યુદયનું કાર્ય છે. કોઈક મહાત્મા જશ લેતા હોય તો આપો ને જશ. એ કામ કરે છે. નાની ઉંમરના કોઈ સાધુ હોશિયાર હોય અને શાસનની દાજવાળા હોય અને આગળ વધતા હોય, એની ઉંમર ન જોવાય, એનો સમુદાય ન જોવાય, એનો ગચ્છ પક્ષ ન જોવાય, એનું કાર્ય જોવાય, એની હિંમત જોવાય. આપણે એને અપ્રિશિએટ કરવા પડે, આપણે એને સપોર્ટ કરવો પડે. કોઈ પણ મહાત્મા હોય. મેં તો વ્યક્તિગત મારા જીવનમાં એવું રાખ્યું છે કે શાસનલક્ષી કાર્ય થતું હોય તો સમુદાય, ગચ્છ પક્ષ, સંપ્રદાય જોવાનો નહીં. એ કાર્ય કરે છે એમને કહેવાનું, ભાઈ અમારી કંઈ તમને જરૂર પડતી હોય તો અમને કહેજો. અને હું તમને એમ કહું છું કે આ દુનિયાની અંદરમાં 100% રિઝલ્ટો કોણ આપી શક્યું છે? ભાઈ તો બતાવો. કોઈ પણ કરશે એટલે એકાદ અંશ તો વાંધો પડવાનો ને. હવે આ નરેન્દ્ર મોદી સાહેબ છે, ભલે કદાચ એ કંઈ ભગવાન નથી, એ કંઈ સંપૂર્ણ સર્વાંગ વ્યક્તિ નથી, કદાચ ભૂલ કરતા પણ હશે, પણ દેશ રાજનું તો કાર્ય કરે છે ને. એને હિન્દુસ્તાનને આગળ તો વધાર્યું, માનવું પડશે. વિરોધીઓને પણ સ્વીકારવું પડશે. હિન્દુસ્તાનનું વજન વધ્યું, ઇન્ડિયાને કોઈ ગણતું નહોતું. આજે લિસ્ટની અંદરમાં આવ્યું. અમેરિકાનો ટ્રમ્પ પણ વારંવાર ઇન્ડિયાને બહુમાન આપતો હોય. આજે યુદ્ધોના સમયની અંદરમાં પણ ઇન્ડિયાના વિમાનો આરામથી બહાર નીકળી ગયા. હોર્મુઝ ખાડીમાંથી આપણા વાહનો પસાર થઈ ગયા. બીજા બધા દેશની અંદરમાં પેટ્રોલની તંગી પડી, આપણા દેશને આ મોદી સાહેબે બચાવ્યું. કોને તો છે જ માણસની, છતાં આપણે એનો વિરોધ કેમ? હું તો કહું, આવા માણસને જિંદગીભર માટે વડાપ્રધાન તરીકે જાહેર કરી દેવો છે, લાઈફ ટાઈમ. કોઈ ચૂંટણીની જરૂર નથી સાહેબ. તમે જ રહો, તમે આ દેશનો ઉદ્ધાર કરો, તમે જ અમારા હિન્દુત્વને બચાવો, તમે જે આ વિધર્મીઓથી અમને બચાવો. વરના કોણ બચાવશે આપણા દીકરા દીકરીઓને? જો એનો પણ ભયંકર વિરોધ થાય, એ પણ કંઈક દેશલક્ષી યોજના સંસદમાં મૂકે ન મૂકે અને હો હા મચી જાય, બસ મોદી સાહેબને જશ ન મળવો જોઈએ. આમાં ઈર્ષા તત્વ કામ કરે, આમાં ઘણીવાર અહંકાર કામ કરે, આમાં ઘણીવાર સ્પર્ધાવૃત્તિ કામ કરે, આમાં ઘણીવાર એનું નામ થઈ જશે અને મારું નામ રહી જશે. આવી બધી વૃત્તિઓ કામ કરતી હોય છે. જો આવી જ બધી વૃત્તિઓ કામ કરતી હશે ને તો આપણે ક્યારેય સંઘ સમાજ શાસનનો ઉદ્ધાર ક્યારે પણ નહીં કરી શકે, ક્યારે પણ નહીં. અને પછી આપણે રડ્યા જ કરવાનું કે બસ હવે શાસનમાં આમ થયું છે. ભાઈ તમે વિરોધ શેના માટે કરો છો? સ્વીકારો ને. જે વાત તમને સાચી લાગતી હોય તમે છાતીભેર કહો એને, ભાઈ હું તારી સાથે છું. ભલે તમારો સમુદાય અલગ છે, ભલે આપણી વિચારધારા અલગ છે, પણ તમે શાસનનું કાર્ય કરો છો ને એમાં હું તમારી સાથે છું. ભૈયા મેં આપકે સાથ હું. હવે એ જમાનાની અંદરમાં સુભાષચંદ્ર બોઝને જો બધાએ સાથ સહકાર આપ્યો હોત, વીર સાવરકરને બધાએ સપોર્ટ કર્યો હોત, તો શું આ ગુલામી લાંબી ચાલવાની હતી? સુભાષચંદ્ર બોઝ કરે ગાંધીજીને નહોતું ગમતું, ગાંધીજી કોઈ પણ પગલું ઉપાડે એ બીજા લોકોને નહોતું ગમતું, અને એમાં જ આ ગુલામી આપણી લંબાઈ ને. બાકી અંગ્રેજોની શું તાકાત હતી કે આ દેશમાં રહી શકે? મુઠ્ઠીભર અંગ્રેજો હતા અને આપણા કરોડો ઉપર શાસન કરી ગયા, કરોડો ઉપર. કેમ? આપણે એક મત નહોતા માટે. આખો ઇતિહાસ તપાસો. આ દેશમાં મુગલો આવ્યા, શક આવ્યા, હુણ આવ્યા, તારતરો આવ્યા, બાબરો આવ્યા, મોગલો આવ્યા, અંગ્રેજો આવ્યા. કોણ નથી આવ્યું આ દેશ ઉપર? બધાએ હુમલા કર્યા. સોમનાથ મંદિરને લૂંટ્યું, આપણા પાલીતાણાને લૂંટ્યું, વિશ્વભરના મંદિરોમાં તબાહી મચાવી, જ્ઞાન ભંડારો જલાવ્યા, નાલંદા જેવી કેટલી, તક્ષશિલા જેવી વિદ્યાપીઠો જલાવીને સાફ કરી, આપણો અમૂલ્ય વારસો તોડી ફોડીને સાફ કરી નાખ્યો, કેટલા અમૂલ્ય ગ્રંથો જલાવીને ભસ્મ કરી નાખ્યા. આ તબાહી ઓછી મચી છે. આની પાછળનું કારણ એ છે કે એ વખતના રાજાઓ પણ એકમત ન થાય, બધાને અહંકાર નડ્યો. હું કેમ એની આગેવાની સ્વીકારું? રાણા પ્રતાપે કીધેલું, બધા મારા નીચે એક થાવ અથવા તો મને સોંપો. ભલે તમે બધા મહાન છો પણ મને તમે એક સપોર્ટ આપો. હું આખા દેશમાંથી મોગલોને ભગાડીને રહીશ. એને ચિત્તોડમાંથી તો ભગાડ્યા,
મેવાડમાં તો બચાવ્યું, એને કરી બતાવ્યું હતું. પણ એ જમાનાના અહંકારી રાજાઓ, આ વિષમ પુરુષ સમૂહ દુર્લભમ એકમતમ, આ બધા વિષમ પુરુષો હતા. આખો ઇતિહાસ વાંચી લો આઝાદીનો, એની પહેલાંનો ઇતિહાસ વાંચો, કેમ આપણે ગુલામી બન્યા. આજે સ્કૂલની અંદરમાં આપણે આઝાદ કેમ બન્યા ને એના પાઠ શીખવાડે છે. હું તો કહું એ શીખવાડો કે આપણે ગુલામ કેમ બન્યા, આ દેશને ગુલામ બનવાની જરૂર કેમ પડી. બધા વહેંચાઈ ગયા હતા વાડાપંથીની અંદરમાં, હું મારું સંભાળું, તું તારું સંભાળે. એટલે પંજાબ ઉપર હુમલો થાય તો બીજા લોકો બચાવવા નતા આવતા. જો એ સમાનાની અંદરમાં બધા ભેગા થઈ અને અફઘાન, મોગલ, તારતર, પોર્ટુગીઝ, અંગ્રેજ આ બધાની સામે લડ્યા હોત ને, તાકાત હતી આ દેશ ઉપર રહી શકે? કોની તાકાત હતી આ દેશ ઉપર હુમલો કરી શકે? પણ કરી શક્યા, કરી ગયા. 1000 વર્ષની ગુલામી આપણે સહન કરી છે, 1000 વર્ષની. એના કડવા પરિણામો આજે પણ આપણે ભોગવીએ છીએ. કેમ આવું થયું? બસ પરસ્પર એકમત ન બન્યા માટે. આખો ઇતિહાસ આપણી સામે છે, આખો ઇતિહાસ ખુલ્લો પડ્યો છે કે એકમત નહીં થવાના કારણે પ્લાસીનું યુદ્ધ આપણે હારી ગયા અને અંગ્રેજોની સરકાર આવી અને કારમો સિતમ ગુજર્યો આ દેશ ઉપર. કેટલાય નવલોહિયા યુવાનો મરી ગયા, જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો, એવા તો કેટલાય કરોડો માણસો રહેસાઈ ગયા. સ્વાતંત્ર્ય સંગ્રામ 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એના માટે પણ કેટલા નવયુવાન લોકો મરી ગયા. કેમ આ બધું થયું? એ પ્લાસીના યુદ્ધ વખતે મિર્જાફર, અમીચંદ આ બધા ફૂટી નીકળ્યા અને ફાટફૂટ પડી ગઈ, એકમત ન રહ્યા અને આગ લાગી. આખો ઇતિહાસ તપાસી લો. અને એક વાત યાદ રાખજો, અંદરના માણસ વગર કિલ્લો ક્યારે તૂટતો નથી. કિલ્લો ક્યારે બહારથી નથી તૂટતો, અંદરનો કોઈક માણસ, ભેદી માણસ ફૂટે ને પછી કિલ્લો તૂટે છે. આટલો ઇતિહાસ આપણી સામે છે, આટલો ભયંકર વાતો આપણી સામે છે કે એકમત ન થયા તો કેવું ભોગવવું પડ્યું છે દુનિયાને, દેશને, સમાજને. હજી પણ કડવાફળ ભોગવવા છે આપણે. આ વિધર્મીઓ તો ટાંપીને બેઠા છે આ દેશ ઉપર રાજ કરવા માટે. અને હજી આપણી હિન્દુની દીકરીઓ ભાગે, જૈનોની છોકરીઓ ભાગે છે, દીકરાઓ ડ્રગ્સમાં ચક્કરમાં છે. એ બધી સમસ્યા દેખાતી જ નથી અને ખાલી તિથિની સમસ્યાઓ દેખાય. સંતિકરમ બોલવું કે ન બોલવું એના માટે પણ ઝઘડા. જે સંતિકરમ શાંતિ માટે છે એ બોલવા માટે અશાંતિ ઊભી થાય, એના માટે પોલીસ બોલાવવી પડે. આ યોગ્ય લાગે છે જૈન સંઘ માટે? જૈન સંઘને કોર્ટ કચેરીમાં લઈ જાય, 1 તિથિ 2 તિથિવાળા. ક્યાં સુધી ચાલશે આ બધું? કોક તો જાગો. એટલા માટે આ મહાત્માએ જગાડવા માટે આપણને આ સૂત્ર આપ્યું છે, વિષમ પુરુષ સમૂહ દુર્લભમ એકમતમ. વિષમ પુરુષોનો સમૂહ જ્યાં ભેગો થયો હોય એ લોકોને એકમત થવું અતિ દુર્લભ છે. એ લોકોએ વિષમતા કાઢવી પડશે, સ્વભાવને શાંત બનાવવો પડશે. શાસનલક્ષી, પરિવારલક્ષી, દેશલક્ષી, ધર્મલક્ષી, પરિવારલક્ષી અને ભવિષ્યલક્ષી બનશું ને તો આમાંથી આપણે બહાર નીકળી જઈશું. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. આ પ્રવચન જો તમને ગમ્યું હોય, આજનું પ્રવચન ખાસ વિશેષ કરીને, તો પ્રત્યેક તમારા ગ્રુપની અંદરમાં રવાના કરો અને દરેક જૈનો સુધી આ પ્રવચન પહોંચાડો એવી મારી અપીલ છે. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો